ખેડૂતોનો જીવ તાળવે ચોંટેલો છે જ્યાં જ્યાં માવઠાની આગાહી છે ને જ્યાં જ્યાં માવઠું થઈ રહ્યું છે, તો બીજી બાજુ શહેરી વિસ્તારના લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કે હા, થોડી ગરમી ઓછી થઈ છે। આ કાળઝાળ ગરમી આકાશમાંથી વરસતી અગનજ્વાળા થોડી ઓછી થઈ છે અને આ 5 દ્રશ્યો કે જેમાં પાછલા 24 કલાકમાં માવઠું થયું છે। ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, ભાવનગરમાં તો જાણે ચોમાસું બેસી ગયું હોય, મહીસાગરમાં પણ કંઈક એવા જ હાલ, દાહોદમાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને છોટાઉદેપુરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ક્યાં કેવો કમોસમી વરસાદ અને એનો કેવો ખેડૂતો ઉપર માર અને શહેરીજનોને કેવી રાહત, સોનલ પાસેથી જાણીએ। જી ચોક્કસ નુપુર, એક બાજુ કમોસમી વરસાદ પડી રહ્યો છે, બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે અને આ સખત ગરમીને કારણે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે અને બેવડી ઋતુ અત્યારે થઈ ગઈ છે। અત્યારે જે પણ હોસ્પિટલોમાં જઈએ છીએ એ હોસ્પિટલોમાં અત્યારે લાઈનો જોવા મળી રહી છે, કારણ કે બેવડી ઋતુ છે। બીજી બાજુ ભાવનગર, ભરૂચ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ગઈકાલથી ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે ત્યાં અત્યારે ચોમાસું બેસી ગયું છે। અત્યારે ઉનાળાની આ એપ્રિલ મહિનામાં સખત ગરમી પડતી હોય છે, પરંતુ આ સખત ગરમીમાં ક્યાંક વરસાદ પડી રહ્યો છે અને ફરીથી પાછો ગરમી પડી રહી છે, એટલે બેવડી ઋતુનો માર સહન કરવો પડી રહ્યો છે। બીજી બાજુ અત્યારે ખેડૂતોની દયનીય સ્થિતિ છે। હર હંમેશા ખેડૂતો એવી આશા રાખતા હોય છે કે જે પણ સિઝન આવતી હોય છે એમાં કમોસમી માવઠું ન પડે, પરંતુ આ કમોસમી માવઠું પડવાને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે। ખાસ કરીને કેરી પકવતા ખેડૂતો અત્યારે ચિંતામાં ગરકાવ થયેલા છે। કેરી પકવતા ખેડૂતો ચિંતામાં ગરકાવ છે, પણ એક નિરાંતની વાત એ છે કે જ્યાં કેરીનું મહત્તમ ઉત્પાદન થાય છે એ બાજુ અત્યારે કોઈ એવી ચિંતાનો વિષય છે નહીં। આ બાજુ તાલાળામાં કે પછી વલસાડમાં, એ બાજુ ગીરના પંથકમાં એટલે કે જુનાગઢ છે કે ગીર સોમનાથનો જે ભાગ જ્યાં કેરી પાકે છે અને જ્યાં વલસાડમાં મહત્તમ કેરીનું ઉત્પાદન થતું હોય છે, કેરીઓ પાકતી હોય છે, ત્યાં અત્યારે આવું કંઈ છે નહીં। પણ હા, આકાશમાં જ્યારે વાદળ ઘેરાતા હોય તો પેટમાં ફાળ પડતી હોય છે।